બરોબર છે બરોબર છે જય હો તારી બડે છે ને કાયમ પડતી જ રહેવાની ડરવાની क्या बात है सर, क्या बात है सर। તો જય માતા મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો તમે વિડીયોમાં જે પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવાનું છે મિત્રો, તો ત્યાંથી અલાઇટ મોશન એપની જરૂર પડશે। તો અલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો। તો મિત્રો આવી રીતે આવી જશે આપણું ઇન્ટરફેસ। તો અહીંયાથી પ્રોજેક્ટમાં જવાનું છે મિત્રો। અહીંયાથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી આના પર ક્લિક કરીને તમને સોંગ આપેલું છે અને XML આપેલી છે, એટલે કારણ કે આપણે પ્રોજેક્ટ અને સોંગ આપેલું છે। તો પહેલાં આપણે સોંગમાં જવાનું છે, સોંગ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। સોંગ ઉપર ક્લિક કરીને તે મિત્રો બોક્સમાં જવાનું છે। બોક્સમાં જઈને આના પર ક્લિક કરવાનું છે। આના પર ક્લિક કરીને ફરીથી બોક્સમાં જવાનું। બોક્સમાં જઈને અહીંયાથી કોપી લેયર કરી દેવાનું છે મિત્રો। કોપી લેયર કરીને અહીંયાથી બહાર નીકળી જવાનું છે। અહીંયાથી ઉપર ઓપ્શન આપેલું છે તીરનું, એના પર ટચ કરીને બહાર નીકળી જવાનું છે મિત્રો। તો આપણે પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો। અહીંયા ક્લિક કરી દેવાનું છે। આવી રીતે મિત્રો આવી જાય એટલે આપણે 0 પર આવવાનું છે મિત્રો। બોક્સમાં જવાનું છે। બોક્સમાં જઈને પેસ્ટ લેયર કરી દેવાનું છે મિત્રો। આવી રીતે પેસ્ટ લેયર કરી દેવાનું છે એટલે આપણે સોંગ આવી જશે મિત્રો। તો સોંગના ઉપર ક્લિક કરીને તેની અંદર ખેંચી લેવાનું છે મિત્રો। આવી રીતે ખેંચી લેવાનું। તો મારે 2 સોંગ છે એટલે હું એક ડિલીટ કરું। તો મિત્રો આવી રીતે સોંગ લિસ્ટ તમને લખેલી આપેલી જ છે, જોઈ શકો છો। તમારે જે ચેન્જ કરવું હોય તો આના પર ગ્રુપ પર ક્લિક કરીને એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જઈને તમારે ગમે તે ચેન્જ કરવું હોય કરી દેવાનું છે મિત્રો। અહીંયાથી મેં જય જોગણીમાં લખ્યું છે, તો તમારે ગમે તે માતાજીનું તમારું નામ લખી દેવાનું છે। અહીંયાથી સમજીને ગમે તે માતાજીનું નામ લખી દેવાનું છે। તો અહીંયાથી બીજું કાંઈ કરવાનું નથી મિત્રો। આપણે ફોટા એડ કરવાના છે, તો 9.26 ઉપર આવી જવાનું છે મિત્રો। તો મિત્રો જોઈ શકો છો આપણે 9.26 ઉપર આવી જવાનું છે મિત્રો। તો અહીંયાથી આના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। આના પર ક્લિક કરીને કલર ફિલ્મમાં જવાનું છે। કલર ફિલ્મમાં જઈને અહીંયાથી ફોટો એડ કરી દેવાનો છે મિત્રો। આ રીતે આપણે પહેલો ફોટો એડ થઈ ગયો છે। તો મિત્રો બીજો ફોટો એવી રીતે એડ કરવાનો છે। આના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરીને કલર ફિલ્મમાં જવાનું છે। કલર ફિલ્મમાં જઈને ફોટો એડ કરી દેવાનો છે। હવે આપણે બીજો ફોટો લાગ્યો છે, તો બંને ફોટા એડ થઈ ગયા છે મિત્રો। તો હવે તે તમે ડેમો જોઈ એ પ્રકારનો વિડીયો એડિટ થઈ ગયો છે। તો મિત્રો આને સેવ કરવાનું છે। સેવ કરવા માટે ઉપર તીરનું ઓપ્શન છે, એના પર ક્લિક કરવાનું છે મિત્રો। એના પર ક્લિક કરીને એકદર એસી રાખી દેવાનું છે। એકદર એસી રાખીને એક્સપોર્ટ કરી દેવાનું છે। તો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે મિત્રો। તો જો સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ ત્યાં સુધી જય માતાજી।